કહેવાય છે બીજામાં કંઈક શોધવા કરતાં પોતાની ભીતરમાં કંઈક શોધવું વધારે સારું, પોતાની જાતને ઓળખવી વધારે સારી, ત્યારે જ શાંતિનો અનુભવ થાય. ચાલો તમને લઈ જાઓ ઋષિકેશના જંગલોમાં, એટલે કે આપણી આ એક નવીન સફરમાં. ચાલો તમને પણ લઈ જાઓ. હેલો હાય નમસ્કાર, અમે આવી ગયા છીએ આબુ રોડ રામદેવના પકોડા ખાવા. સવારના ગરમા ગરમ પકોડાની કઢી બની રહી છે. અહીંયા કેવું લાગી રહ્યું છે? ઠંડી લાગી રહી છે? સવારના કેટલા વાગ્યા? સવારના 6:30 અમે લોકો નીકળ્યા છીએ. 5:30 4 વાગે ઉઠવું પડ્યું. ગરમા ગરમ પાલક પકોડા બની રહ્યા છે. જનસેવા ગ્રુપ અમે જઈ રહ્યા છીએ ટ્રેકિંગમાં. ઠંડી નથી, ગરમી એટલે બહુ જબરજસ્ત નાક ખરી. તો અમે લોકો વેઇટ કરી રહ્યા છીએ ને આ બાજુ પાલક પકોડા તૈયાર છે. અમે ટ્રેકિંગ પર જવાના છે. બિફોર દેટ આ નાસ્તો કરીને જવાના છીએ. જનસેવા જ પ્રભુ સેવા તરફથી આ ટ્રેકિંગનું આયોજન થયું છે. સવારના ગરમ ગરમ નાસ્તો, પછી ચા અને પછી આપણી ટ્રેકિંગની શરૂઆત થશે. અને અહીંયા હવે પકોડા રેડી છે. ફાઇનલી હવે આવી ગયા છે. ટોકન મળી ગયું છે અમને. હવે અમે લોકો પાલક પકોડા ટેસ્ટ કરીશું. રેડી જોડાયા છે મહત્વના માણસો. ટિલેટ મારવાનું નાખે છે ખાલી બસ આર્યું. મને એક વસ્તુ ખબર નહીં પડતી કે પાલક પકોડા જોડે પાવ કેમ ખાવામાં આવે. શું ખાઈ કીધું? લેવાનું, વધારે લોજિક નહીં વાપરવાનું. હા, ખાઈ લેવાનું બગા હમણો. જો અમે લોકોએ લીધું છે ચીક્કી અને પછી કોપીકો. આગળ અમે લોકોએ જઈને ખાશો. હવે ચા રેડી થઈ ગઈ છે. નીતિન સર જોઈ રહ્યા છે. એવું છે. તો અમારો માઉન્ટનો રસ્તો બંધ છે. ટ્રેકિંગ એ બાજુ જવાનું હતું, તો અમારે હવે બીજો રસ્તો ગોતવો પડશે. લેટ્સ સી વોટ વી કેન ડુ. ઓકે, જોડાયેલા રહો. સ્ટે ટ્યુન વિથ અસ. ટાટા. સો અમે જે રસ્તે જવાના હતા એ રસ્તો બ્લોક છે બીકોઝ ઓફ સન્ડે. આજે ઘણું બધું ટ્રાફિક છે. તમે જોઈ રહ્યા છો અમારા આગળ જે કઈ કહેવાય ટવેરા તુફાન એક્સપ્રેસ જે જઈ રહી છે એ પણ વળી ગઈ છે અને અમે એમની પાછળ ફોલો કરી રહ્યા છે. જોઈએ કે કોઈ રસ્તો આપણને મળે છે અને અમે લોકો પહોંચી શકીએ છીએ અમારા ટ્રેકિંગ સ્થળ પાસે. બધા અમે લોકો વિચારી રહ્યા છીએ, પ્રાર્થના કરી રહ્યા છીએ ભગવાનને કે મળી જાય. સામે છે પહાડ ને અમે લોકો ફાઇનલી હવે જંગલોમાં જઈ રહ્યા છીએ. અમારી ગાડી અમે ક્યાંક ઠેકાણે મૂકી દઈશું ને ત્યાંથી અમે લોકો ચાલતા જઈશું. એક લોકલ ગાઈડ અમને મળી ગયા છે જે આગળની ગાડીમાં જોઈન છે. તો શરૂ થઈ ગયું છે અમારું ટ્રેકિંગ. અહીંથી શરૂ થશે. સામે બહુ ઊંચે પોઈન્ટ છે, ત્યાં પહોંચવાનું છે. ફોટો પાડવા માટે કોઈ આમાં જાય અંદર બરોબર, પાછા ભાઈ કલાકે આવે તો આખો લેટ થાય બરોબર ને. સાથે બધા રહીએ, આપણે ગ્રુપમાં છીએ બરોબર, કોઈ એકલો નહીં આવ્યું બરોબર. એટલે કોઈ એકલા વ્યક્તિઓ બરોબર અને કલાક સુધી ટ્રેક લેટ કરાવે કોઈ ફોટો પાડવા માટે કે વગર પૂછી ઉભા ના રહેતા. કેમ કે આ ટ્રેકનો મને અનુભવ હોય કે પાછળ રહી ગયો હોય ફોટો પાડવા અને આગળ એક ગ્રુપ ચાલી ગયું હોય તો એ કરશે નહીં. એકના માટે કોઈ ઉભા નહીં રહે. સો ફાઇનલી અમારો ટ્રેક સ્ટાર્ટ થઈ ગયો છે. અમે તમને લઈ જઈએ છીએ જંગલોની સફરમાં અમારી સાથે. સફર Yes, જંગલ. હા, ઋષિકેશના જંગલ છે અને આજે અમે લોકો ઋષિકેશના જંગલોમાં ટ્રેકિંગ કરવા જઈ રહ્યા છીએ. અમારી સાથે ઘણા બધા લોકો જોડાયા છે. ખાસ એક અહીંના લોકલ છે ગાઈડ જેઓ જોડાયા છે અને તેઓ આગળ છે અને અમે પાછળ. સ્પેશિયલી વિડીયો માટે અમે ક્યાંય રોકાવાના નથી. ઓન સ્પોટ જે મળશે તમને જોવા મળશે. અને એઝ યુઝ્યુઅલ
અમારે ગિરીશ ઓલવેઝ આગળ હોય છે, નીતિન સર તો પહેલા જ હોય છે, અને એમની આગળ જે ચાલે છે એ છે ગાઈડ. કેમ છો સર? ફાઇન ફાઇન વેલ ડન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. થોડું ડર લાગે છે? ના મળે તો સારું. ના મળે તો સારું. તમને? બિલકુલ નહીં. રીંચ મળેલો છે એમ, એટલે દોસ્તાર છે એમનો. ચલો. હે હે. હાય. અમને રસ્તામાંથી કાનાજી મળી છે, કોઈની હોય તો સંપર્ક કરશો. પ્રિયંકા, કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવી રહી છે શિયાળાની ઠંડીમાં ટ્રેકિંગ કરવા. અને હજુ તો અમે શરૂ કર્યું છે, થોડો થોડો અમારે બહુ ઉપર જવાનું છે, વજન બહુ જ છે. તો અહીંયા તીર મારેલા છે. એકચ્યુઅલી અમે જ્યાં જઈ રહ્યા છીએ એ જગ્યાનું નામ છે જલંધર મહાદેવ, અને ઘણા બધા મારી આગળ છે, ઘણા બધા મારી પાછળ છે. અહીંયા મંદિર છે એક નાનું, આપણા બધા લાસ્ટમાં આપણે જ છો. હા, ઓકે. હજુ તો આપણે પડાવ પાર કર્યો છે, અને હું છેલ્લી છું હમણાં, બટ બધા આગળ જ છે મારા, તમે જોઈ શકો છો. અહીંયા એક મંદિર છે નાનું, 2 મિનિટનો બ્રેક, ત્યાંથી પછી આગળ જઈશું. મેઇન આપણે જલંધર મહાદેવ જઈ રહ્યા છીએ, આપણા જંગલોમાં. શું અનુભવ રહ્યો? ખૂબ સરસ. હજુ અડધે જ છીએ ને આપણે? હા. 10%. હા. આ 10% જ છે હજુ? હાય હાય. ઓરે રે રે રે. અમે આટલા લોકો છીએ, અને ઉપર જઈશું અમે. હર હર મહાદેવ. ઓએ 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 ઓ વાહ. કિંજલબેન, કેવું લાગી રહ્યું છે તમને? બહુ સરસ, બહુ મજા આવી રહી છે. હજુ આગળ એડવેન્ચર કરીએ એટલે બહુ વધારે મજા આવશે. મસ્ત ડાયલોગ. ભૂખ લાગી? હમણાં તો પાલક પકોડા ખાધા સર, શું થયું? પચી ગયા. સર થાકી ગયા? બિલકુલ નહીં. એન્જોય. થાકી ગયા. આ તો બોલતા નહીં હતો. ઓલા આ જે બાબુ છે ને એ મારા મિત્ર છે, કાકા બાપાના. બહુ ડેન્જર ટ્રેક. અમે હું ખુદ સ્પેશિયલી જંગલ લખ્યું હતું એટલે આવી છું. પહાડ મળ્યા છે મને મોટા મોટા. અમે તો જંગલ ને લૂટા પહાડ મેં કહા દમ. આ છે ગૂગલ. ચાલો આગળ. આ ઝાડ છે એને ટોબેક લોકો કે ટોબેક, અને આના લકડા જે હોય ને એને ઉકાળીને પીવામાં આવે ને 10-15 દિવસ સળંગ, તો ગમે તેવા જોઈન્ટ આપણા જે હાડકા હોય ને, હા, અને જો ક્રેક આવી હોય તો 100% સંધાઈ જતા હોય એવું માન્યતા છે જ, અને થયેલા લોકોના અંદર એવા દાખલા બેસેલા. હેલો, તો અમે વચ્ચે બ્રેક લીધી છે. ઓઆરએસ પીવા સરે અમને સ્પેશિયલી આપ્યું છે, જયેશ સરે. ઓ ચસ. અને આ કચરો અમે અમારી બેગમાં જ લઈ જશો, એટલે કોઈએ કમેન્ટ કરવી નહીં કે આવું બધું પીને નાખીને આવશે. નહીં, આ બેગમાં જ લઈ જશો. ઓકે, થેન્ક યુ. મારે ઘરે જવું છે.
ના બગન અમે એકવાર રેડિયો પર આવું કર હાઉઝ ધ એક્સપિરિયન્સ? મજા આવી, બહુ થાક લાગે. પાણીનું કેવું પડ્યું છે નાની. આ છે હાડા સર. અમે બંને થાકી ગયા છીએ અને એમાં પાછું આ વજન લીધું છે જાણે કે પડી ના જવાના મોટા બહુ. કુંવરબાના પ્રિન્સિપલ સર પણ અમારી સાથે જોડાયા છે અને સર અમારા કરતા પણ બહુ સારું એવું ચડી રહ્યા છે. અમે લોકો બહુ ધીમે છીએ, બહુ પાછળ. અને અમારા સર સૌથી આગળ. એટલે હવે એટલે ખબર પડી કે કેમ પ્રિન્સિપલ સર છે અમારા. સો આ બી અમારી સાથે છે, નીચેથી ચડ્યું છે, એને બી તરસ લાગી. આ સર એમના હાથમાં પાણી પીવડાવ્યું. સર હાઈ કર દો. બહુ ડેન્જર લાગે છે. ભંટિયા ભાઈ દેવી બની ગયા. તમને કેવું લાગે છે? કેવું? આજે આપણા બધાની હાલત એ જ છે. ના વાતમાં તો પોઈન્ટ દમ છે. પાંડવ અહીંયા આયા તો હશે. મોહન ટાપુમાં આયા હતા જ ને. અમે લોકો સાથે આવ્યા છીએ અને છેક સુધી મારો સાથ આપ્યો છે. આ ખોટું છે. આગળ જતો રે બોલો. છેક મેં લાઈ અને આગળ જતો રે બોલો. આવું કરવાનું હે ભેરવા? તારો ભાઈ એક્સપિરિયન્સ બોલ હેડ. હું અહીંયા મેન્ટલ હેલ્થ માટે આવી હતી પણ મારી ફિઝિકલ હેલ્થ બી બહુ ડેન્જર છે. મને જ ના ખબર. ના એક વસ્તુ અમને ખબર પડી કે રીંછ કદી ફિમેલ ઉપર હુમલો નહીં કરતો. રીંછમાં રીંછાનિયત છે. નહીં નહીં થાય મારથી. સોરી. હું અહીંયા બેહું, તમે લોકો જેમને જાવ ઉપર જો. હવે મને ઘરે જવું. કામ કર, બેસી જા. આ મોસ કહેવાય હો ને, મોસ સુકાઈ ગયું. હાઉઝ ધ એક્સપિરિયન્સ? મુझे घर जाना मुझे घर जाना. राम राम जय राजा राम, राम राम जय सीताराम. फाइनली ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. સર કેટલું દૂર હતું? ઊંચાઈ નહીં ખબર. 4 કિલોમીટર. ઉભા રહેજો. બોલ. અરાઉન્ડ 4 કિલોમીટર અમે ચડ્યા છીએ. આમ શું કહેવું તમારું? અમે તો અહીંયાથી ખૂબ જ સુંદર અરાવલીની ગિરિમાળાઓ જોઈ રહ્યા છીએ. અમને બહુ જ જબરજસ્ત એક્સપિરિયન્સ થઈ રહ્યો. મારો તો પગે વળી ગયો ભાઈ, પગ વળી ગયો. પણ હવે ઉપર ચડ્યા પછી એવું લાગી રહ્યું છે કે ઉતરવું બહુ કાઠું છે. ચા બનાવવાના. બોટ બી ફાડી નાખ્યો. એ આ તો જય ભોલેનાથ. અમે જમી રહ્યા છીએ આટલી હાઈટ ઉપર. આઈ જા. પુલાવ. યો કોને પુલાવ ખાવો છે તો તમારે 4 કિલોમીટર ઉપર ચડવું પડશે અરાવલીની ટેકરી ઉપર. આહા ગિરિમાળા. આઈ જો અહીંયા. અહીંયા થઈને ઓહો ये शिव जी का है. ये शिव जी का है. महादेव महादेव. અને ફાઇનલી અહીંયા અમારું ટ્રેક પૂર્ણ થયું અને અમે થઈ ગયા રિટર્ન નીચે જવા. બટ નીચે જવાનું પણ ઘણું અઘરું કામ હતું. દેખાતું નહીં. આપણે અહીંયા પહેલો સ્ટોપ લીધો હતો. દૂર હે એનો મતલબ. આ હે? તો મંદિર બહુ દૂર હે હજુ.
જેટલું ચડવાનું મુશ્કેલ છે એનાથી 100 ગણું ઉતરવાનું મુશ્કેલ છે. એટલી વાર બધા પડ્યા ને એમ પૂછો મત. અને પગની હાલત તો એટલી ડેન્જર હે ને કે કહેવાય એમ નહીં, હાથમાં બધે લીસોટા કોઠાના થઈ ગયા. જ્યારે તમે આવ્યા કોઈ ટ્રેકમાં આવો ને તો ફૂલ સ્લીવ, હાથમાં પંજા મતલબ મોજા હોવા જોઈએ, બિકોઝ અહીંયા એટલું પડીએ ને તો હાથ પર વાગે, ઘસાઈ જાય. બધા પડ્યા છે. જોરદાર એક્સપિરિયન્સ. જે લોકો નથી આવ્યા, જેમને ખબર જ નથી, એ લોકો જીવનમાં ઘણું બધું મિસ કરી રહ્યા છે. લપસણી ખાવાનું મિસ કરી રહ્યા છે. કુદરતી લપસણી તમને અહીંયા અવેલેબલ મળશે. અને આ તમે ચોખ્ખા આરસા પથ્થર જોવાનું મિસ કરી રહ્યા છો. જરૂરથી વિઝિટ કરવો જોઈએ જગ્યા ઉપર. હા આવું જોઈએ, પણ ગાઈડ વગરની બહુ કોટા હે હોય. થોડું લપસી જવાય, થોડું પડી જવાય. ફાઇનલી અમારી આ ટ્રેક અહીંયા સંપૂર્ણ થાય છે. આજનો આ વ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. ટાટા.